ભાવનગર મહાનગરપાલિકા આગામી દિવસોમાં વધુ 3 ફ્લાયઓવર બનાવવા જઈ રહી છે। ત્યારે 3 ફ્લાયઓવર બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે। મહાનગરપાલિકાના પ્રથમ ફ્લાયઓવરનું કામ પૂર્ણ થયું નથી, ત્યાં વધુ 3 ફ્લાયઓવરની મંજૂરી શાસકોએ મેળવી છે। પરંતુ આવનાર ફ્લાયઓવરો પણ સમય મર્યાદામાં પૂર્ણ થશે કે કેમ તે વિચાર લોકમુખી ચર્ચા રહ્યો છે। ભાવનગર મહાનગરને 2047ના પ્લાનિંગ માટે થઈને આગોતરા આયોજન માટે થઈને 150 કરોડ જેવી માતબાર રકમ અમને મંજૂર કરી છે। આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર સૈદ્ધાંતિક મંજૂરી સાથે આ બ્રિજને આગામી દિવસોમાં બજેટ માંગણી માટે થઈને મૂકવાના છીએ અને આગામી દિવસોમાં આનું પ્લાનિંગ પણ હાથ ધરવાના છીએ। બહુ ટૂંક સમયમાં એમનો સર્વે ચાલુ કરાવવાના છીએ અને સર્વે ચાલુ કર્યા પછી ફિઝિબિલિટીને ધ્યાનમાં રાખી અને એમનું પરામર્શ સાથે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। એક જે ઓવરબ્રિજનું કામ શરૂ છે એની 24 મહિનાની ટાઈમ લિમિટ હતી, આજે પણ 24ને બદલે 48 મહિના થયા છે, છતાં એ કામ પૂર્ણ નથી થયું। ત્યારે અડધો ઓવરબ્રિજ શરૂ કરવામાં આવ્યો છે, કારણ કે જે કાર્ય પૂર્ણ થાય ત્યારે એનું લોકાર્પણ કરવું જોઈએ, ત્યારે એને જનતાની સામે ખુલ્લો મૂકવો જોઈએ। પણ આ ભાવનગરના શાસકોની અણઆવડતને કારણે આ ઓવરબ્રિજની 3 વખત ટાઈમ લિમિટ વધારવામાં આવી।